છેલ્લું હતું તે પીર્યું સવારે 7 વાગ્યાનો પાણી વારવા આવ્યો તો બોલો 5 કલાક પાણી જ્યું બધો જવા દે ઘર બાજુ અલ્યા બાબા હા બોલો અલ્યા મારે તો પીર્યું તમારે પીડ્યું પણ મારે તો આ ઘાસ ગોડવાનું બધું તો ભાઈ ટિફિન આવ્યું કે નહીં ક્યારથી ટિફિન તો આવ્યો ને આ તો મારું ફેવરેટ શાક આવ્યું કુબીનું હા કુબી હોય એટલે આપણે ના કેવું પડે આપણે બધા ભેગા થઈને ખાઈએ અલ્યા કારું તમારાનું શાક ઓ કારું અલ્યા શું કરો ભાઈ અરે મારે જો ને એક પારી બાકી રહી ગયું એક જ પટ્ટો બાકી હવે તો પાણી વારવાનું હોય બીજું ઓવા થોડું પતાવી દેવું પડે ને એક જ પટ્ટો બાકી હવે અને ટિફિન આવ્યું કે નહીં ટિફિન તો લાવ્યો ને હું હું હા ટિફિનમાં હું તો આજ તો દાળ ઢોકળીને ભાત લાવ્યો છું એ મારા કંકોરોનું શાક હતું. એ પણ તમે યાર આપણે બધાનું ભેગું કરીને ખાઈએ ને તો મજા આવે અલગ અલગ સ્વાદ કેવી મજા આવે તે તો અબાને તો બેહીને ખાઈએ પછી હા તે તમારું એટલું પૂરું કરો પણ મારું આટલું પતી જવા દેજો સારું સારું અને શાક મને આલજો હો મારે તો ભાત એટલે મને વહેલી ભૂખ લાગે પછી મારે તો યાર કુબીનું શાક અને દહીં છે મસ્ત હા હું કહું હા. મારે તો દહીં કુબીનું શાક અને બાજરીના ને ઘઉંના બધા રોટલા મારે તો બરાબર તમારું હે? કંકોરોનું શાક અને રોટલા રોટલા બાજરીના જ છે કંકુરો તમને ભાવે યાર મને તો અલે જોઈને મને જ તો ખાવા જબર ભાવે કંકોરો નહીં. ના યાર અલે મને બહુ ભાવે હું હું તમારું કંકોરાનું શાક નહીં લઉં તમારું પણ મારું એક નહીં કામ લેવાનું. કરજે ને તું અમારે દાળ ઢોકળી ભાત ખાજે ને કંકોરોનું શાક અમે ખાઈશું હા. એવું કરી પણ મને મને બહુ શાક નહીં ભાવે. આલું કારણ કે મને કંકોરો નહીં ભાવે શાક નહીં આલું અને તમે મને કંકોરો ના આવતા હા તો અધરે પણ આપણે ખાઈ લઈએ પેલા ખાઈ લે પણ ત્રણ ભાઈઓનો કેવો હમશે નહીં આમ તો હોય જ પણ નહીં આપણે કશું બાપાને કોમ જ નહીં કરવા દેવાનું આપણે ત્રણ ભાઈઓને હંપીને કોમ કરવાનું હા તમ પણ તો આગે હે ને બાપાની હવે એટલી ઉંમર થઈ એટલે કોમ તો આમ જ ભલે ના આપણે કરે. શેતાનું ને બધું આપણે જ સંભાળવાનું હવે હમ. અને બાપાને કશું કહેવા નહીં આપણે ભલે જુદા રહીએ પણ લે જે તો ખાવા લે મારું હા અલે જો ના ઓને હાલ પોણી વાળ્યો ના કૂતરો બૂતરો તો અહીં આલે હે દે 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 હું જે આપણે એકી પર જ મરી જાય એવું હોય. આ કૂતરો બધું રાસ મારીને આ તો પગલો પગલો પાડ દીધો એનો હું કહું તો આપણે ખાવા જઈએ નહીં તો જવું કારું તાન તો જઈશું ખાઈ લઈએ પેન બેહીને તો આ તો જીએ ઓબાને તો સારું હેડો પણ મને કંકોરો ને શાક આલજો ના, બધા હું નહીં કહું અરે ખાઈએ બધા હા તેમ કો મને હા બોલ બાબા અરે આ બસ દિયા લે ખેતરમાં મુંબઈ તો દિયા પાણી વારવાનું છે પાણી વારવા જતો જો તમે ત્રણ જણા હારો હમશે લે ને મથું આપણે શું કહેવાય નત્યા છોકરા તો હારો હમશે નહીં પણ અમે તો ખેતરમાં પોણી વાર્યું અને તમારા બાપુ કશું કોઈ બાપાને કશું નહીં કરવા દેવાનું અમે ત્રણ ભાઈઓ નહીં બાપાને કોમ ના કરે ને માં બે એને શું કહેવાય હો એટલે આ માર તો હે ને 12 વાગ્યા સુધી તું ઘરે ને રાતે શીખત પડતી તારે ખબર જ નહીં પડતી બોલો અને આટલી ઉંમરે મારે કામ કરવું પડે તે તમે તમારા છોકરાને પેલા કોઈ દબો નહીં આલ્યું હોય એટલે તમે છોકરોને દબો ના પડે અમે તો અમારા બાપાને કશું કરવા જ નહીં દેતા વહેલા ઉઠીને તઈને ભાઈઓ હંપીને નીકળી ગયા ને તે કા ખેતર સંભાળે હું આર્ય સંભાળું અને પેલો બાબો પેન સંભાળે બધું એમના સંગ ખોટા હશે એટલા દિવસ ને અને મોડા ઊંધી લે જાગી રહ્યા છે શું ભાઈ બોલો હા અમે 4 વાગ્યાના ઉઠીને પાણી વાર્યા છો બધું વાર દીધું એન્ડોમ વાર્યું અહીં ઘઉં આપવાના તે એકન વાર્યું પાણી તો યાર જમીને કોઈ નહીં વાવતું અને હું મરજો ને એટલે આ જમીન વેકાઈ જાય તમારે જોવા જ જોજો કઈ કોમ જ નહીં અલ્યા હું જગાડું તાને જાગા હારાય તમારા છોકરા લસણના ખોટા હશે અમારે તો અમારા બાપા કશું કે જ નહીં તો આ ફરવું હું કશું નહીં આ બુરો રહ્યો ને બુરા લુગડા ઉપર ડાઘો ના પરવો જોવો એવું જીવ આ તો ફટકાર દે બે છોકરાને ફટકારો પણ આવું ના ચાલે ઊંઘી દે 12 વાગે અને કહેજો આપણા બાપાએ કોઈ દે આપણને ઘરમાં અનાથ આવો અનાથ એટલે પૂરેપૂરી આવો આપણા બાપાએ કોઈ દે આપણે નહીં કીધું અમારે તો કશું ના કે આપણે જાતે જ આપણે આપણી રીતે સમજી અમારે જઈએ જાતે કરી લઈએ બધું હેડો ઘેર ખાઈ લઈએ પેન બાબાને તો લેને તો બોધી દીધું ભાવ ને લેવા જવા દે કે અને આ ભાજ્ય તો કોમ કરે છે રીતે કરી લે છે ડોગર લઈ લીધી ડોગરમાં હવે કેવું તો પડશે ભાજ્ય મારા જનાભાઈ હે આવો ભાઈ આવો રામ રામ મજા શું કરતા હતા આ ડોગે લઈ લીધી છે ત્યાં ભાજ્યાને કીધું કે હવે ભજન કરીને તો લઈ અને એના ભાગનું પછી કીધું હવે પૂરીઓ વેચી મારવાનો કે રાખવાનો પૂરી જો ભાજ્યાને પૂછી ગયું કે હા, બેહો છે એટલે પૂરીઓ રાખવો એમને પડે લઈ જાય ને કે પછી વેચી મારે તો કઈ જરૂર નહીં મારે તો કોમ કરવામાં તો બહુ કર્યું મેં કોમ અમારે જો ને શકશે ઠેકોનો છોકરાનો શકશે ઠેકોનો હા તે છોકરાને તમે પહેલાથી ચરાયા છે એટલે એટલે મોનતા જ નહીં ને તે જેમ ના મોના આખી રાત ટીચર કાંઈ ને તારે 12 વાગ્યા સુધી પડી દે અમારે જોઈ જો મસ્ત રીતે છોકરા બેસે ને જરૂર પડે ને અને હું કહું ને તો આવી જાય છે તમે એમ તો ના નહીં આવી જાય ખરા છે તમારે કોમ કાર અમે તો ભાજી આપી દીધું ભાઈ લોકોનો લુંડાપ ન કરો
અને બે છોકરા છે ને તમારે છે ને શી વાત કરે બે હું જોઉં ને તો કોક દર થઈને ઘરમાં થઈને આવ્યો ને તો તો આ વાડામાં રહેવા દેતા ને પા સબકો હાલતા હે તમે ને એટલે ઘણી વાર કહું કે તારા બાપો છે તમે આખો દર મજૂરી કરે છે તમે આખો દર પડે 9 વાગે સુધી હા થાકી જતા હોય તો તે કે મને કે તે બાપા તમારા ઘરનો પંચાયત કરો લે એવું કે છોકરા એમ કેવા મળે આ મુઠો ચરણ પડી નો મને વાત સાચી આ મોટા ભાઈની જેના ભાઈ ને બે ભેગા રહેતા હતા કેવું હંપી રહેતા હતા 5 રૂપિયાનું કામ કરતા નહીં 5 રૂપિયાનું પણ મને તો એવું કીધું ફટ થઈ ગઈ કે બાપા તમારા ઘરનું કામ કરો છે એટલે પંચાયત કરો કે એમ નહીં હું તો કહું કે રાતે કોમનું જાગ હા ધંધાને લઈને જાગો તો આ તો જો તો કપાટા મારે છે અને લોકોને એવા શંક કર્યા છે ને તે આ અમનો મતા છોકરાનો હગોય નહીં થતો યાર એ કેવું કરે હા આ પેલી ફોનની ચાની કેટલી હોય એ જઈ અને બેસી રહે છે અને મેં રકા બેઠો હોય અમુક ટાઈમ તો યાર હું ચોક ચોક અને આવું કરાય આ બધી આ જમીન નહીં યાર આ પોતાની જમીનમાં માલિકી આ પેલું બધું આ બાવરે ઉગી જાય બરાબર તે કલાક આવતા હોય છે તમે વાત સાચી. હા તો ના થાય કોમ હા તો તમારો છોકરો ભણતો હે નહીં હા એ ભણવા જાય છે એનો અને મોટો તો ભણી રહ્યો છે અને મોટો તો પહેણાવી દીધો એવું હા. હા ખબર હે ને આપણે જ્યાં હતા હા એટલે અમારે તો માથા કૂટ જ નહીં વાત અને મારે સારું ચાલે ભાઈ બેન આપણે પહેરાઈ દઈએ પણ એમની કોઈ ચોરી આલે યાર આ તો કોમ ધંધો તો કરતા નહીં અમને તો અત્યારે જો પહેણાય ને તો પતિ ગયું તારું તારા ઘરે પતિ જો પહેણાય ને તો ક્ષેત્ર વેચી વાળો પડે તારે પેલા તો અમને સુધારવા પડે હા ના હોય તો ભાઈ હું દેવા વાળી ચાલુ કરું ઠપકો થોડો હાલે અને મારું તો ના મારવા નહીં થોડું બોલીને દબાણ કરવાનું એવું હા બોલવાનું શું દબાણ રાખવાનું હા શું કીધું હા હા અને હું કહું છું હા. એને નત્યાન જોઈ બહુ દારા છે ધના હે અંજોય નટ્યાન તો નટ્યાના ક્ષેત્રમાં સમજાની હે હું હા. તેટલો લીલારો જુઓ ને તમે તે આ અંડા છોકરા જબ્બર મજૂરી કરે છે. રાત દારો જપતા નહીં અને હા જૂરું પહેરવું હોય ને નટ્યાન તો એ દિવસ છોકરા પહેરાવે બોલો નટ્ય જ ખાલી છે ને અઠવાડિયે એક દારો ઓટો મારવા જાય ક્ષેત્રમાં બાકી છોકરાનું કામકાજ તો કમ્પ્લીટ છે હા લે હેરો નટ્યાન તો મળતા જ જોઈએ. મારું ગાડું તું ક્યાં લઈ જાય કઈ ના જાણું રે કઈ ના જાણું રે હરી તારું હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય નટાભાઈ આવો આવો. ભજન નહીં અરે, કરવાના. તમારું ગાડું બરોબર જ લઈ જાય છે ગાડું અમારું એ રસ્તામાં ફરી રહ્યું છે. ચમ તમારું રસ્તા તારે તો છોકરાને ટેન્શન જ નહીં એ રૂપાળા કામ કરે છે અને આ ધનો અહીંથી નીકળ્યો હતો ને હા કે નટ્યા નતા એને છોકરા મહેનતું છે એક પોની વાર એક લસકા બાજરીમાં ચાલ લે એક જણો એંડો મંભાર મારા તો યાર કઈ ટેન્શન જ નહીં જો છોકરો નાલ દીધું કોમ એમની રીતે કર્યા કરો મારા અઠવાડિયામાં એક વાર ચક્કર મારવાનો કશું કોમ જ નહીં કશું કરવાનું કોમ નહીં ખાટલો ઠાઈને આજો ભજન કરવાનો અને એવું. શાંતિથી ઊંઘી રહેવાનો કોનો દેર સુખ છે નહીં જે કોમાભાઈ હું કીધું તું હું ક્ષેત્રમાં હેડતો જોયું મારા ને કઈ અમાર તો ટેન્શન જ દેર નહીં. છોકરા શીખત ચેવા છે બે તને બે છોકરા ચેવા છે મારે તો ખબર હે આવ અને ઠપકો આલ્યો હે છોકરાને હા કલે તાર બાપાને ટેકો કરાવો તે દેરો હને છે ને હને ડોરા બતાવ્યો છોકરો એ અમાર પેલો રહ્યો ને મોટો માથાનો છોકરો નહીં ઓવા પેલો ચેવો એનો બુરો બુરો એ તો લુકડો ડાકે નહીં પડવા દેતો તેમ તો બંધ કરી દીધું કહેવાનું નહીં એટલે આ આ મારું મારું અંબાઈ બેહીને કરે ને તો એ છોકરાનો દેર બેનો કોક હગો બતાવે ના બતાવે એટલે તને ના બતાવે વાત સાચી છે પણ તમે યાર કશું કહેતા નહીં ભાઈ એટલે આપણા મોટા છોકરોને યાર કહીએ ને એટલે લોકો જોવા છે અને તમારા હાથું હોય યાર મારીએ એટલે ના જોવો વાત સાચી પણ મારવાના નહીં એ રીતે તમારે પ્લાન આલવાનો એ તો મેં કીધું તમારે છે ને કમાના કોમ બતાવવાનું એવી રીતે તે આપણે જો આ પેલું એટલે લાકડી આ રાતે પાઘડી આપ રાતે જો તો ટીચાય છે કોમનું ટીચા થાય ને તો ચાલે ને હરે મહાદેવ 12 વાગ્યા સુધી પર્યા રહે છે યાર પણ કોક તમે એને શિક્ષા આલો યાર એવી શિક્ષા એટલે અત્યારે ઘેર જઈને ચૂરી જ નાખવા બે નહીં ના અમે જુરવાન ના કીધું એવું તો તને મેં કીધું કે થોડું આપણે ને તો ફોલાય તો ના ચાલે બોલાય અને થોડા કે અને મને અમારે તાંદુ કહેવા જવાનું બંધ કોણ કરી દીધું. છોકરા પાસે કોઈનો સંગે નહીં કરતા યાર અમારે તો શીખરી ના રંગબેરંગી ભાઈ બનશે મારે કોઈ ટેન્શન જ નહીં એ શાંતિથી ઊંઘી રહેવાનું અને ટાઈમે આ કોણ ધંધો કરવાનો ને મારા લુગડા દારામ 3 વખત બદલો 12 વાગે જાગવાનું મારે તો કશું છે નહીં લુગડો પહેરો ને 2 વાગે કાઢ નાખવાનો બીજો પહેરવાનો એમના ક્ષેત્રનો કમાલ દીધો એની રીતે સંભાળ મારે કઈ જોવાનું અને નહીં. ટોકી મેકે પિક્ચર માં આ દિવસ ઉડતા નહીં બોલો મને લાગે રાતે રાતે યાર પિક્ચરો જોવા જાય છે અમારે તો શેતી સિવાય બીજું કશું જ નહીં એટલે આપણે જીએ કે છે ને એટલે મેં શું કર્યું કે હા. એક મોટો છોકરો પાડ્યા દીધો ને તે જુદું હાલ દીધું આ જ્યાંનો થોડું દેહાર જાય છે તે મેં ભાજ્યા બોલાવીને ભાજ્યાનું કોમ આપી દીધું છે એટલે આપણે તો એવું કરીએ 5 જણ હા બરોબર કઈ સુધારો છોકરા ના સુધારો ઘેર જઈને ફરી વળીએ આ અને તમારે ચોરી ના કોમ પૂછે કરવાનું છોકરાને આવે કે એવું છે. ના હેડ ભાઈ ચાલે તા હેડ આમાં તમારે ને ચોહોડી કોમ કર અને કરવાનું હગું હોય તો જો પેલો મોટો તો બરોબર છે પણ પેલો જેનો ખરો ને હા. દીહો હા એનું દેવ હગું બગું હોય તો જોજે તું
હગું તો જવું પણ યાર તમે કોક એના સુધારો કોક કરો. હા અમે આપણે કોક બતાવી યાર આપણે અમે ચોક અમને બતાવી કદાચ એવું હોય બૈરું આવે હા. અને પછી કદાચ કોમ ધંધો વરી જાય તારું એવું ના થાય એવું એ તો થાય. ભાઈ જો કોક મેં કીધું કામ કરો તું એટલે પહેરાય ને કહું છું. તો ઘરમાં નાહવાનો વારો છે એ અરે એટલો કીધું બધો જેનો ખરાબ નહીં હા. પણ પેલો પૂરો ખરો ને હા. એ રોય બધું શીખવાનો છો ને એવું છે તા ને હા પણ ના છે ને તમે એકાદાને પહેરાઈ દેવો એટલે બેનો ને હા. જુદા જુદા કરી દો જોડે ના રહેવા દેશો. અમારે જેવું કરો એક પહેલા જુદું વાળ એ દીધું રોય જેનો ને વચ્ચે લાવ્યો તો સ્કીમ લાવ્યો તો હા પેલું શું કે છે કે અગરબત્તીઓ બનાવવાનું મશીન લઈ આલો તો અગરબત્તીઓ ઘેર બનાવું ઓહો એ તો એવા ખોટા ખર્ચા કરાતા છે 12 એટલે વાગ્યા ઘેર પછી બનાવવાનું કે પછી છે અગરબત્તી અને બનાવો. પેકિંગ કરીને બે ભાઈ બે ફીર નહીં. ઉબાડે સાયકલ લઈને એમ નહીં મોડાડી ઊંઘવા જવાનું પછી ચોઈ અગરબત્તી બનાવો. હા લે લો આ તો ઘેર જઈને ચોબડું ઉતાર દઉં ના હોય સબકાનો હાલે તો હાલે ખબર હાલે પડે. હાલે હાલે હો ને મારા દિવસ કશું કામ કરતા નહીં પછી બચારા ડોહાન છે ને ડોહાની બધી દશા આપડો ડોહાન બધું કામ કરવાનું આવે હા યાર ભજનની ધૂન લાગી હતી નારી છે કે ચોકથી પછી આવી ગયા અમાર ભજન કેવું પછી કર્મ નો સંગાથી રાણા મારું કોઈ નથી હે લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના જુદા જુદા લેખ કર્મ નો સંગાથી રાણા મારું કોઈ નથી એ કમા એ વાત કહું એટલે હું કોમ પડ્યું નથી ત્યાં હું શું કહેતો હતો છે ને તું છે ને આ છોકરાને છે ને જુરી જ નહીં ફટકારું ફટકારું તો સુધરશે બાકી સુધરશે નહીં ચોબડું ઉતારી જ તો દઉં આપણું ઉતાર દે તું તો. ઓર હોર પાડ દઉં હોર પાડ દે તે વગર સુધરશે નહીં યાર. વાત સાચી તારી ઓવો નક મહેનત તારે કઈ કઈ મળી જવાનું થાય યાર વાત સાચી ઓવો તું આટલા શેના તારા મહેનત કરે એટલે ફરી જ વરું ઘેર જઈ ફરી જ વાર. બોલવું જ નહીં બોલવું જ નહીં ઊંઝા સુરી કર હાર બરોબર સારું સારું હાર હો દૂધી કુલ લાવ્યું હતા સુપરમાં હા આ દૂધી કને નાખી એક આ આ બાજુ વાર નાખી પણ આ ભીલા કોકના તોડીને ના નાખ અને તારા કમા હા. છોકરો ઠપકો કરજે મારતો નહીં તું જો માર્યા વગર છે ને આરે સુધરશે નહીં અને તને પેલા નટાઈ જેમ બોલાય પાછો નટ્યાએ એવું કીધું હા. કે છોકરોને ફરી વળ મારવા માર કીધું? ઓહો કે માર બરાબર નો માર લોહી પાડ દે કે ના મારતો નહીં તું ઠપકો કરજે હારો. ના મોડા તો મને બોલાજે હું હું આવું એમ કહું છું હા. તમારે ઘેર વધ્યું હોય તો ખાઈ ના આવો ને ના વધ્યું હોય ને બનતું હોય આપણો ભાગ બનાવતો હોય હા. તો પછી ઈ આવો બેચ છે થોડું ઠપકો કરીએ છોકરાને હા તે એમ કર હું આ સારું એમ મારતા નહીં હારું, નકર મને બોલાવજો ને એટલે સારું હું તો આવું છે સારું જોઈ લ્યો અમારે તો વીર માંગરા વાળો પડ્યો છે એ લીલા લેરથી ઊંઘી રહ્યા છે કચ્છું ટેન્શન આ છોકરાને નહીં અરે ખાઈને દેર ભાદરવાની બે જેવો થયો સારો એ તો તાતું તબરૂક એટલે છોકરો મારા બાપાના બગીચા ઊંઘે તું ઊંઘે હા ઓપરો છો લ્યા ઓપરો છો હા ઉભા થાવ. બાપા તમારે યાર આખી રાત દિવસ જોયો તો ટીચર છો તમે હા અને બગાવો તો 500 ગ્રામ નું બગાવું ખાય છે ઉભા થો એ વાપરું છું લે ભૈયા વાપરું છું જો ધોકો મેલે કેરો ઉભો થા એટલે આખી રાત તમે ચોકન રખડો છો તે તાઉં ઊંઘી લો બપોરના 12 વાગે લ્યા કશું કોમ ધંધો નહીં તમારું હા અને પાછું ચશ્મા બસમાં પહેરીને ઊંઘ જો ને આ તો સુનેરી કલર નો સપનો આવતો હોય ને એવી રીતે બેઠા થો ને યાર બેઠા થો કોમ ધંધો નહીં કરવાનો તમારે કામ છે તો શું કરવાનું હા બસ પરી જવાનું લે તમારે આખો દાડો હા રાતે તમે લે ચોકન રખડવા જાઓ અને મારા આરામ ચલન બચેલા તો ચાલુ કરે છે લે હા ચલન બચેલા ચાલુ કરે ખાતા હશે દિવસ. રોપારી બીડીઓ પીતા હશે તમે હે ને હું એમ કહું છું તમે રાતે ટીચર છો ચોકન રાતે મોટા પિક્ચર જોઈ લેતા પેલા નટ્યાના છોકરાને જોઈને શીખોલ્યા નટ્યાના છોકરા ત્રણ ક્ષેત્રમાં અલગ અલગ કામ કરે એને બાપુ હેડે ને નટ્યો તો છોકરો જોડો પહેરાઈ દે લે ચલો તમે કાઢો અમે પહેરા દઈએ એટલે એમ પૂરું ના એ છોકરા નટ્યાના રે ને સવારમાં ઉઠીને નટ્યાને પજે લાગવાનું પછી એ બાપ કે ને એ જ કરવાનું એ છોકરાને કે ને કે આ કરો તો આ જ કરવાનું અને રાય પૂછ્યા વગર કશું કામ કરતા નહીં એ છોકરા
તે છોકરાને જોઈને શીખો લ્યા, કોમ ધંધો કરો લ્યા, તે કોમ અમે ધંધો એટલે કરો. પૂછતા નહીં, પૂછ્યા કે કોમ કરીએ જ નહીં ને અમે. તમારે શું કરવાનું હો? હા બસ આવરીથી ફરી જ રહેવાનું છે લ્યા. હું ફરી જ રહેવાનું છે આવરીથી, કશો કોમ ધંધો દિયો નહીં કરવાનો. મેં રાતું કીધું અગરબત્તીનું પેલું મશીન લાવી આલે તો ઘેર અમે બનાવી વેચીએ. વેકવત નહીં અમે એટલે આ મશીન થોડા પૈસામાં શું આવે છે? તાન થોડા પૈસામાં આવે છે. થોડા પૈસા તો નહીં આવતું પણ પછી બનાવતો પર જ કોક તો કરું. અને હું તમે ચમ બોલો? તો હમું બોલે બાબા. હું જ બોલો? બાપા દે દે નહીં કરો જો હા કહી દીધું તમારે હો. અલે હું ચમ બોલો છો તમે? હા નહીં અલે પેલા છોકરાને જવા દો એમનું. શું થયું અલે આ દેર હમું બોલે છે. ચમ અરે બે જણા તાન હારું કહીએ છે તો લાય થાય છે. આ તો તારા બે છોકરા એકદમ હું નહીં તો મને કે આ જાણું ને આ જાણે તે પાવર ચેલો કરતો મને કે બાપા કે બાપા કે તમે તમારું કામ કરો કે અમે મારા બાપા અમને બોલશે થાય તમે નીકળી જજો તમે બોલવા કરે વચ્ચે. પંચાયત ના કરશો તમે બેટા એ મારે જાણું ભાઈ થાય એટલે મારે તો તમને કેવું પડે એ બોલે તારે તમે ના બોલશો તમે જો હેડો એરો બાપ બરોબર કહેવાય. એમ નહીં બાપનો કામ કરવાનું અને તમારે પડી જવાનું દાદા હવે કેવું દી જો ભાઈ વાપરો તે રે કમાય જ છે ને જો મારી વાત તે કણા વાપરો. ઓલે આટલી ઉંમરમાં અમુક કામ કરવું સારું ના લાગે, પણ મારી વાત વાપરો તમે. આ રાય વ્યવસ્થિત રીતે કોમ ધંધો વર્જી જાય તો કોક હગું બતાવો. બતાવો કે ના બતાવો તો ખરા જ ને. બતાવો? અને ઠપકો તો કોનો હફડો જ નહીં ના, ઠપકો કરવા લે મિલ માલિકના છોકરા હોય ને એવી રીતે હરાય છે ને, રાતે 12 વાગે આવવાનું અને 12 વાગે ખાટલામાં બેસી જવાનું છે, પેલા શોરૂમમાં પેઠે એવી રીતે સવારે 12 વાગે શોરૂમમાં ઈને કરવાનું ખાટલામાં. જાગો લે જાગો દિયો જાગો. અને આ લોક કારી મજૂરી કરીને પોતાનો પેટ ભરે ને તમારે દે પછી પૈસાનું કામ કરવું નહીં. હા અને સપનો તો મોટો મોટો જોવો. અને આ રોહિત કેસ મારે તો ગાડું લાવવું છે. લાવવાનું જ નહીં લે ગાડું જો, લાવવું છે. ગાડું લાવવું ને તમારે તો જો હું તો એક તમારા બાપા જેવો ગણો તો જે નટિયાના છોકરા છે ચેલું કામ કરે તમે લાવી દીધી ગાડી? હા ગાડી લાવી દીધી? અરે એમને એવું પરી જ નહીં, બસ બાપની સેવા કરવાની ને બાપ હજુ કામ ગાડી તો કરવાનું. લાવશે રાય લાઈ આલ છે ખરા બાપા એને ગાડી તો કેટલી ભેગી કરી ખબર? તમે થોડી કરો કામ કરો એટલે હરાય નોમ કાઢશે નહીં, નોમ હરાય ખોશે. તમે ભેગી નહીં કરી મિલકત એટલે મિલકત પણ તમે જો સુધી કોમમાં ધોન નહીં આવે ને તો સુધી તમારી બુદ્ધિમાં આમાં ખેતી કરવી હોય તમને એવી ખબર પડે કઈ સિઝનમાં કઈ ખેતી થાય. એટલે ઊંઘવાની જ ખબર પડે, અમને બીજી કઈ ખબર પડે? જો મારા ખેતી હતી શું કર્યું જેના નિહાર તો જાય છે મોટા ને પૈણા જુદું હાલ દીધું ભાજ્યા કોમ આપી દીધી તમે થોડું કામ કરો તો બાપુ ભાજ્યા કોકને બોલાવીને કામ કરા પણ ભાજ્યા કેમ બોલાવા કે છે હા રેડો શું બોલ્યો તમે હે ને ઓય જો જોઈ તમારા બે ભાઈની વાત છે. જોઈ બે ભાઈની વાત છે તો. ઓય મેલે. મારી વાત વાપરો. બાપાને હું બોલતા શીખો ધનાભાઈ, મારી વાત વાપરો. તમે નહીં તૈયાર થઈ હેડો. આજ તમારો લોકો કોમ ધંધો ખરીદ નાખો. તમે નહીં હું તો તૈયાર લઈને થયો. જ ઊંઘ્યો હવારમાં હું એ લઈને જ ઊંઘ્યો. એટલે તમે કોઈ દાર ઉઠ્યા સુરત ચેવરો ઉગશે એ તમને આરામ ખબર છે? પહેલા આયંગ ઘેર એટલે લઈને જ ઊંઘ્યા તમે બે નહીં લ્યો અને ફ્રેશ થઈ જાઓ અને કોમ આલ એટલે લેજો. ઊંઘી કામ કરજો હા, જો ને તો કરીએ. જઈએ કોમ કરીએ જ છીએ અમે. આ નહીં કોમ કરતા. અરે ભૂરા બોલો ભાઈ. આ બાપા આમ તો ઊંઘી રહ્યા હવામાં પણ આપણું જો દાડો જ આપણો મંત્ર જ ઉગે બરાબર. વાત સાચી. બાપા કરોતા જ હોય કરો બરાબર. પણ આ મારવાનું બાપા ને હુજ નહીં. ના હું જઈએ. આ મારવાનું કને શીખવાડ્યું એમને ખબર નહીં કોઈ શીખવાય તો એને કે બાપા કોઈ દા આપણો હાથ ઉપાડ જ નહીં. હા નકા આપણો ભલે ગમે એટલું ઊંઘી રહ્યા હોય પણ આપણો બાપા કોઈ દા મારે નહીં. ના, આમ ના. હાથે ના ડાળે. ના ડર ભલે વાસ્કો કરો બોલતા હે પણ આ કોઈ શીખવાય તો અમાર ભાઈ. મને એવું જ લાગે કોઈ ના શીખવાય. હોય તો આપણે નહીં લઈએ નહીં ભાઈ બાપા રાગે રહે ને પોલાઈને પૂછી લઈએ વાત સાચી. હા? હોવ. રહે નહીં ભાઈ ત્યાંથી બાપા જોડે જઈએ. સારું કરતી બે બધા દેવાની હતી એટલે આપણો જીવ ભરે આટલી ઉંમર થઈ છોકરાની જે 20 વર્ષના છે ને મારી સારું ના લાગે પણ આજ તો છે ને હા અટકારી દીધી બેન ધર ધર રોડ પર જાય છે. રોજ ચાલુ જ કરે રોજ હવારમાં ઉઠે ને બે હસકા કરવાના અને ઠોકવાણી અઠવાડિયું તો આલવી જ છે. હા આવી ગયા કમ્પ્લીટ થઈ. જોઈ આ લગી નહીં, રહેશે લુગડો પહેરી દીધો એ રે. હાર હું લગી રહેશે લગી રહે બોલો, બાપને તો હું ચમ બેહું આયા ચમ બેહું એ પૈસા આલો ને થોડા ચમ જવું હો. ચોકન બાય અલ્યા યાર પૈસા કહીને તો તમે દીવારું કરી નાખ્યું. હા બાપા તમે મારો નહીં તો માર્યા મન. આજે મારે ચમ બાપા. તમે લસણ એવો છે એટલે મારે જ ને બાપો અલ્યા, હું તો મને કોઈ દાડો મારતો નતો પણ મને આજે છે ને મારું શરીર લોહી ભરી ગયું. પેલા નટ્યાન છોકરા મજૂરી કરતા હતા ને વાપરો તે છોકરાને જોઈને મને એમ થયું કે યાર છોકરા તમે બધા હંગાત બનેલા તો એ છોકરો નામ કેવા ગુનો છે ને તમારા નામ કેવા ગુનો. તે આ નટ્યાન કીધું તારો સુખ છે યાર છોકરાનું તારો સુખ છે. નટ્યો કે છોકરાનું નહીં મારે તો બધું સુખ છે.
એટલે નટ્યાએ કીધું કે છોકરા સુધારવા હોય ને તો ફરી વાર અને હોર હોર પાડ દે એટલે પછી મારે એટલે- હાથ ઉપરવું પડ્યો એટલે એમને નટા બાપા કીધું મારવાની એમ? ઓવે કે છોકરાને સુધારવા હોય તો જુરી નાખ ને હોર હોર પાડ દે એટલે તેમાં મારે હાથ ઉપાડવો પડ્યો. હા લેડો આપડે ખેતરમાં ઓટો મારી આવો તમે બે જણા અને તમે તો જવા તાર. હા? આને સુધરી જાવ લે શું કરવાનું છે તારમાં? ખેતરમાં ઓટો કરો. તો મારી આવો દિયોર કોમ કેટલું બહુ વાણે જો એ પૂરીઓ બંધાઈ દીધો દાડીઓ ચોરી. મેં બધું કામ કરી દે આ કહું કરો અને જો બેટા થોડો સુધરી જાઓ અને જો તમે એને થોડું હલારવાનું ઓછું રાખો. ને માર તો ભાઈ ના છોકરા એટલે તમને કેવું પડે મારે હારો માણસ છે તને. રસોઈ એ તો તમને લાગે એવું. મારે તો થોડું કેવું પડે ના કેવું પડે વાત સાચી અને આ અલ્યા દોમો બોમો બોધો તો રાતે પેલો બોરવાળો પોણી આવે. કોઈ ત્યાં કરી પાવરો લીધો હતું એ બાપાને ના થોડું શીખો થોડું શીખો દેખાના. શીખો થોડું શીખો હા પણ એમે ઠોઠ સારા હતો. જો દમ મારજો આજ જો હેડ્યા અલ્યા તો આપડે હે ને હા પેલું શું કહેવાય પેલું બિયારણ મળીને શું કહેવાય માર્કેટ હા એમાંથી ઘઉંનું બિયારણ લઈ આવી છે. જો નટાય તો ઓરી દીધું ખબર અને તું બે થેલી લાવે તે મને આલ દે તો મારે જવું ના પડે. એમાં જોવું હે ને મારા ના પણ મારે ખૂટશે પછી મારે તો લે પણ મારે અલગ પડી જાય આપણે બે જતા આઈને થોડો નાસ્તો કરતા આવીએ. તો મારે તો બી અલગ પડી જાય પછી ચીડોરા પેલો ભજ્યો છે ને પાપડી વાળો હા તો નાસ્તો કરતા લે. આવીએ. હેડો. તને લઈ આવે